સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ચોટીલા હાઈવે પરથી ગેરકાયદેસર હરતો ફરતો પેટ્રોલ પંપ ઝડપી પાડ્યો છે। પોલીસે બાતમીના આધારે ચોટીલા હાઈવે પર આવેલ શિવલહેરી હોટલના કમ્પાઉન્ડમાંથી મિની ટ્રકમાં બનાવેલ પેટ્રોલ પંપ ઝડપી પાડ્યો છે। અમદાવાદના દરિયાપુરમાં મિત્રએ મિત્રના ઘરમાં 23 લાખની ચોરીને આપ્યો અંજામ। મિત્ર નવા ઘરે વાસ્તુ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી મિત્રએ તકનો લાભ લઈ જૂના ઘરમાં ચોરી કરી। પોલીસે આરોપીને ઝડપી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો। અમદાવાદ ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પામાં પોલીસે કરી રેડ। સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારને લઈને કરાઈ તપાસ। 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી 13 યુવતીઓને મુક્ત કરાયા। વડોદરાના ગોત્રી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક। વોડાના મકાનમાં ચપ્પુ લઈને આતંક મચાવનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। લક્ષ્મીપુરા પોલીસે આરોપી ગોપાલ ઉર્ફે સિંધી ડિંગલાનીની ધરપકડ કરી છે। આરોપીએ જાહેરમાં બેફામ વાણી વિલાસ કરીને મચાવ્યો હતો આતંક। દીવના પટેલવાડી વિસ્તારમાં સિંહની એન્ટ્રી। મોડી રાત્રે ગામમાં અચાનક સિંહ આવતા પશુઓમાં નાસભાગ મચી। સિંહ જંગલ વિસ્તાર છોડીને શિકારની શોધમાં દરિયાઈ પટ્ટીમાં ગામોમાં આવતા લોકોમાં ભયનો માહોલ।